રાજકોટ ખાતે ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વર્ષ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। 11મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું તારીખ 3/3/2025 સોમવારના રોજ આયોજન કરવામાં આવેલ છે, જેમાં કરિયાવરમાં 118 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડનાર 19 નવદંપતિ મંગલ આશીષ આપવામાં સંતો મહંતો આશીર્વાદ આપવા માટે પધારશે। આજના યુગમાં લગ્ન પ્રસંગમાં ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે। દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ આશીર્વાદ અને વરદાન સમાન છે। સમૂહ લગ્ન સંસ્કૃતિ 7 ફેરાની ધાર્મિક વિધિ વિધાન મુજબ ભવ્ય રીતે યોજવામાં આવશે। અને ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે અમે મીડિયા થકી આમંત્રણ આપવા આવ્યા છીએ અને એક સંદેશો આપવા માટે આવ્યા છીએ કે સમૂહ લગ્ન એ વર્તમાન સમયની જરૂરિયાત છે, કે જેમાં વાલી અને સંતાનોની બંનેની ઈચ્છા છે એ ટ્રસ્ટ દ્વારા અને દાતાઓ દ્વારા પૂર્ણ થાય છે। ખાસ આ વખતે તમે લગ્નોત્સવનું આયોજન કર્યું છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ છે, દીકરીઓને કરિયાવરમાં કેટલી વસ્તુઓ આપવાના છો? 3 માર્ચ 2025 અને સોમવારના દિવસે કોઠારિયા રોડ ઉપર જે બુધવારીનો પટ છે એમના સામેના ખેતરમાં આ આયોજન છે। 19 નવદંપતિઓના સમૂહ લગ્ન છે અને 119 કંકોત્રીમાં લખેલી વસ્તુ ઉપરાંતની અમારી પાસે 10 થી 15 વસ્તુઓના દાતા છે, કે જેથી અમે હોંશભેર દીકરીઓને સંપૂર્ણ કરિયાવર છે એ આપી અને વડાવીએ છીએ। ખાસ કરીને આ લગ્નોત્સવમાં જોડાવા માટે કયા પ્રકારની પ્રક્રિયા કરવાની હોતી? લગ્ન માટેથી આપણે જે કાયદા મુજબના નીતિ નિયમો હોય છે એ ઉંમર અને ડોક્યુમેન્ટ્સ, વાલીની સંમતિ, આ બધું જ ચેક થાય છે। જો કોઈ પણ યુગલ કોઈ પણ ફ્રોડ કરી અને આવે છે તો એ ફોર્મ ફિલઅપ અમે નથી કરતા અને ખાસ ચકાસણી કરી અને યોગ્ય દંપતીઓને જ અમે આગ્રહ રાખીએ છીએ કે સમૂહ લગ્નમાં ઇન્વોલ્વ કરી શકીએ। આ કેટલામાં લગ્નોત્સવ છે ને આગામી દિવસોમાં તમારું ભવિષ્યમાં લગ્નોત્સવનું કઈ રીતનું પ્લાનિંગ છે? અમારી સંસ્થામાં તો 2008 થી સર્વપ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલું, વચ્ચે કોરોના ટાઈમમાં બ્રેક આવી ગયો અને આ 11મો સમૂહ લગ્ન ઉત્સવ છે। ઇન ફ્યુચર પણ અમારી આ જ સિસ્ટમ રહેશે કે જે ખરેખર યોગ્ય પરણાવા લાયક દીકરા દીકરીઓ છે એમના અમે આ જીવન જ્યાં સુધી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકો અમારી પાસે હોંશભેર છે ત્યાં સુધી આમની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ અમે ચાલુ રાખશું। અને સમૂહ લગ્નની સાથે આ વખતે રક્તદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરેલું છે। BS19 બ્યુરો રિપોર્ટ, રાજકોટ।